પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. સિંહોનું રહેઠાણ એ બાઇબલમાં જુદી જગ્યાએ લખવામાં આવેલું છે. કઈ કઈ જગ્યાએ સિંહ એ ખરેખર રહે છે? આપણને એમ કે જંગલોમાં રહે છે, માણસોની વસ્તી મધ્યે બહુ ઓછું જોવાનું મળે, રાત્રે દેખાય, એ વગેરે વગેરે બાઇબલમાં લખવામાં આવેલું છે. રાનમાં એટલે કે જંગલમાં, વનમાં, યિર્મયાનું પુસ્તક 5મો અધ્યાય અને 6ઠું વચન, એમનો વસવાટ એ રાનમાં કે વનમાં, જંગલમાં સિંહ તેઓને મળી આવે છે. એટલે ઘણા બધા લોકોને અનુભવ થાય છે, જંગલમાં જાય અને જંગલનો રાજા એ રાત્રે નીકળે એટલે વન અને રાનમાં કે જ્યાં વિરાળ અને શાંત હોય, રાત્રે અંધારું હોય, એવી જગ્યાએ એનું રહેઠાણ હોય છે. યિર્મયાનું પુસ્તક 4થો અધ્યાય અને 7મા વચનમાં જંગલ ઝાડીઓ એટલે કે પુષ્કળ ઝાડીઓ હોય, એને ઝાડીઓમાં જાણે કે એનો વસવાટ હોય. સિંહ બહુ મોજથી ઝાડીમાં ચડી આવે છે, એટલે કે ઝાડીઓમાં એનો વસવાટ બતાવવામાં આવેલો છે. ઊંચા ઊંચા પર્વતો, જેને એમ કહેવાય છે કે પર્વતોની વચ્ચે બિલ, સિંહોનું બિલ, અને કહે છે કે દાનિયેલને પણ સિંહોના બિલમાં નાખવામાં આવે, તે આપણે વાંચીએ છીએ. એટલે કે પહાડો અને બિલ, મોટા મોટા પહાડોની કોતરો બને એમાં. અરણ્યમાં યશાયા 30 અને 6 એ કહે છે કે દુઃખ તથા સંકટમાં થઈને સિંહ તથા સિંહણ, નાગ, ઉડતા સર્પ તેમાં થઈને ચાલે છે. એટલે કે અરણ્યમાં થઈને ફરવું, ચાલવું, અને અરણ્યમાં થઈને સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓ દેખાય છે આપણને. કોતરોમાં એટલે કે ગુફાઓ બનાવેલી હોય, કોતરો હોય, કુદરતી કોતરો બનેલી હોય, અને કોતરો એમનું ઘર કે વસવાટ હોય છે. અને કોતરોની અંદર એ પોતાના બચ્ચાને રાખે છે. અને ગીતશાસ્ત્ર 104 અને 22, સૂર્ય ઉગે કે તરત તેઓ જતા રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે. એટલે કે એમને અંધકાર જોઈએ, અંધારું જોઈએ, જંગલમાં રહે, ફરે, પણ જ્યારે દિવસ સૂર્ય ઉગે ત્યારે પાછા એ કોતરોમાં કે જંગલોમાં પાછા જતા રહે છે. હવે એમની જે આક્રમકતા છે, એ જે હુમલો કરે છે, એનું પણ બાઇબલમાં નોંધ કરવામાં આવેલી છે. ક્યારેક ક્યારેક કેવી કેવી વ્યક્તિઓ પર, પ્રાણીઓ પર તે હુમલો કરે છે અને પોતાનો શિકાર બનાવે છે. મીખાનું પુસ્તક 5મો અને 8મું વચન, ઘેટાના ટોળા ઉપર હુમલો કરે છે. સિંહ ઘેટાના પર, એના ટોળા પર હુમલો કરીને તેમને ફાડી નાખે છે. ઘણી બધી વાર આપણે એવા મૂવીઝ પણ જોઈએ છે કે સિંહ એ વિકરાળ અવાજ કરીને ચડી આવે અને એવું ટોળું હોય, ટોળા ઉપર જાય, ઘૂસી જાય અને એમને ફાવતા ઘેટા ઉપર હુમલો કરી અને એમને ફાડીને લઈ જાય છે જંગલો તરફ. એ આપણે જોઈએ છે. આમોસ 3 અને 12, જેમ ભરવાડ સિંહના મોંમાંથી ઘેટાને બચાવે છે. અહીંયા પણ એવું લખવામાં આવ્યું છે કે ભરવાડ જંગલોમાં ઘેટાના ટોળાને લઈને જાય ત્યારે કહે છે કે એનાથી ભરવાડ બચાવ કરે છે, ભરવાડ સામનો કરે છે. એની પાસે એવી લાકડી હોય છે અને પોતાના ઘેટા પર થતો હુમલાથી તે બચાવે છે. જો તમે 1 શમુએલ 17મો અને 34મું વચન જોશો તો દાઉદે પણ અરણ્યમાં ઘેટા ચરાવતા એવા સિંહના મોંને ફાડી નાખેલો. એની પર હુમલો કરવા આવ્યો ત્યારે કહે છે કે એણે સામનો કર્યો, એનો હુમલો કર્યો ત્યારે કહે છે કે એણે બચાવ કર્યો પોતાના ઘેટાનો. એ પણ વાત આપણે જોઈએ છે. 1 રાજા 13 અને 14 કહે છે કે માર્ગમાં એક પ્રબોધક, એક સેવક જઈ રહેલો અને સિંહ તેને મળ્યો અને તેણે તેને ફાડી નાખ્યો અને તેની લાશ આગળ કહે છે કે તે ઊભો હતો. એટલે કે સિંહ જ્યારે મારી નાખે, ફાડી નાખે અને પોતાનો જે ઘેટા કે જે કોઈને માર્યું હોય એની આગળ ઊભો રહે, કોઈને લેવા ના દે, અને એવી પરિસ્થિતિ આપણે જોઈએ છે. દાનિયેલ 6 અને 7, દાનિયેલ તથા તેના સિંહોને બિલમાં નાખી દેવામાં આવેલા. કોઈને સજા કરવામાં આવે, શિક્ષા કરવામાં આવે તો સિંહોના બિલમાં નાખી દેવાના. ત્યાં એ બિલોની અંદર અથવા એ કોતરોની અંદર અસંખ્ય સિંહ હોય, ભૂખ્યા સિંહ હોય, અને જ્યારે આવા માણસને નાખવામાં આવે, પ્રાણીઓને નાખવામાં આવે ત્યારે તેઓ તરત એની પર હુમલો કરીને એને મારી નાખે છે, શિકાર કરી નાખે છે. એટલે સિંહ વિશેની વાતો, એ હુમલો કરનાર પ્રાણી છે, વિકરાળ પ્રાણી છે, અવાજ કરનાર, એનું રહેઠાણ એ બાઇબલમાં આપણને જોવા મળે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે નવા દિવસની ભેટને માટે આભાર. અને આજે સવારે તમે જે વચન આપ્યું છે એ વચન સિંહ ને વિકરાળ
વડુઓથી બચાવનાર ઈશ્વર તમે છો. અને એટલા માટે પ્રભુ આ બધા વચનો અમને સમજવા કૃપાને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.